પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી પાઠ 11 વળાવી બા આવી સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. ધંધાર્થે બહાર વસેલા કુટુંબીજનો કયા કયા પ્રસંગોને વતનમાં આવે છે? ધંધાર્થીથી બહાર વસેલા કુટુંબીજનો દિવાળીના તહેવાર, હોળીના તહેવાર, લગ્ન પ્રસંગે અથવા તો કોઈ ખાસ પ્રસંગે વતનમાં આવતા હોય. વિદાય થતા ભાઈઓનું કુટુંબમાં કોણ કોણ હતું? વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમના નવપરિણીત પત્નીઓ હતી. સંતાનોની વિદાયની આગલી રાતે વડીલોના મનમાં કેવી સ્થિતિ હતી? સંતાનોના મનની વિદાયની આગલી રાતે બધા વડીલો ભેગા થઈ બેઠા હતા અને પોતાના નસીબમાં વિરહની વાત કરે છે. તેઓ વિરહ અસહ્ય લાગે છે, કાલે ઘર ખાલી થઈ જશે તે તરફ ધ્યાન આપ્યા વગર તેઓ સૂઈ જાય. તમારા પરિવારમાંથી કોઈ ધંધાર્થે નોકરી માટે બહાર વસેલું હોય? કોણ ક્યાં? અમારા પરિવારમાં કાકા નોકરી માટે બહાર વસેલા છે. તેઓ અમરેલી જિલ્લાના શિક્ષકની નોકરી માટે બહાર વસેલા છે. દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કઈ રીતે કરવામાં આવે? અમારા ઘરમાં દિવાળી પહેલાં ઘરની સફાઈ કરીએ છીએ. ત્યારબાદ નવા કપડાં અને મીઠાઈ ખરીદીએ છીએ. દિવાળીના દિવસે ઘરે દીવા પ્રગટાવીએ છીએ, રોશની કરીએ છીએ, સાથે સાથે રંગોળી પૂરીએ છીએ. એકબીજાના ઘરે જઈને નવા વર્ષના અભિનંદન આપીએ છીએ. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા ઉવેખીએ એ સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. ધંધાર્થે દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં તેના માતા પિતા અને ફોઈને મળવા આવ્યા. ત્યારબાદ દિવાળીની રજાઓ પૂરી થવાની છે. આગળના દિવસે સંતાનો પોતાના કામ ધંધાથી પોતાના શહેરમાં જતા રહેવાના છે. માટે માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ સૌ તેના નસીબમાં લખાયેલા વિરહના મિલનની રાતને સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરીને બેઠેલા જોઈ અને એના તરફ ધ્યાન આવ્યા વગર વૃદ્ધજનો વાત કરતા કરતા સૂઈ ગયા. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ, ઉપરાંત ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. શાળા પુસ્તકાલયના પુસ્તકોમાંથી માતાને લગતી પંક્તિઓ શોધો. માતેમાં બીજા વગડા નવા એક માતા સો શિક્ષકની ગરજ સારે સોરું કચોરું થાય, પણ માતા કુમાતા ન થાય. માની ગરજ સૌ કોઈના સારે. ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. પોતાના સંતાનો ધંધાર્થે દૂર વસેલા ધંધાર્થે દૂર સદૂર સંતાન નિજના. અડધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું. કાવ્ય પંક્તિ સ્વરૂપે કહી ગઈ અડધી વસ્તી, ઘર થયું શાંત સગળું. આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી. ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઉપડ્યા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ અને ભાઈ ઉપડ્યા. નીચેના શબ્દ સમૂહ માટે આપેલ શબ્દ વિધવા સ્ત્રીના નામ આગળ મનાર્થે વપરાતું વિશેષણ. ગંગા સ્વરૂપ નવી પરણેલી સ્ત્રીને નવોઢા, પ્રિય વચન બોલનારી અને ધીમું હસતી, પ્રિય વચન મંદ સ્મિતવતી. પ્રિયજનોનો વિયોગ વિરહ, ઘરમાં પ્રસરેલું ગૃહવ્યાપી. આ ઉપરાંત આગળ અલગ પડતો શબ્દ છેકી નાખો તો કે ભાઈ ધંધો, વ્યવસાય, વ્યાપાર. જનની, માતા, જનેતા, સ્મિત, હાસ્ય, મલકાટ, પિતા, જનક અથવા તાત, રાત્રિ, નિશા અને રજની. માતેમાં બીજા વગડાના વા વિશે તમારા શબ્દોમાં વર્ણન લખો. સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે. જેમ ગોળ વિના સૂનો સંસાર, તેમ માતા વિના સૂનો સંસાર. માતાની કરુણાની મૂર્તિ કહી છે. મા પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય. માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે. જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે. મારી માતા અને મને ખૂબ જ પ્રેમ કરે છે. મુશ્કેલીના સમયમાં મારી માતા સતત પ્રેરણા આપતી રહે. તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું. સાચે જ માતા જેવો પ્રેમ બીજો કોઈ આપી ન શકે. કહેવાય છે કે માતે માં બીજા વગડાના. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.